સ્વાર્થ અને કપટ વગરનો ધર્મ કેવો ધર્મ હોવો જોઈએ? સ્વાર્થ અને કપટ વગરનો, કે મને આ મળી જાય, હે ભગવાન હું તમારી આ સેવા કરું છું, મારું આ થઈ જવું જોઈએ, મારું આ કાર્ય થઈ જવું જોઈએ. એક કપટ વગરનો ધર્મ આપણી પાસે હોવો જોઈએ. કપટ વગરનો ધર્મ ભગવાન આપણને ભાગવતજી શીખવાડે છે. પોતાના સ્વાર્થમાં ભજે એક કપટ વગરનો. આપણે સ્વાર્થમાં નથી જીવવું, મારે આ જોઈએ. હા, ભાગવતજી તો કઈ ન જોવે. ભાગવતજીથી તમે કોઈ બી પ્રેરણા આપણને મળે છે કે કઈ ભગવાન પાસે માગવું નહીં. નિરપેક્ષ ધર્મ, અને એ પ્રેમ એ આપણા જીવનમાં ભગવાન પ્રત્યે આવવો જોઈએ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ.